જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સન્ડે છે તો નક્કી કર્યું કે ચાલો આપણે જઈ જૂનાગઢ મારા બેનના ઘરે. તો અમે નીકળ્યા જૂનાગઢ. પછી રસ્તામાં ચા પાણી પીવા માટે ગુરુકૃપા હોટલે હોલ્ટ કર્યો. એ હોટલ બહુ મોટી અને સરસ હતી. ત્યાં ગ્રીનરી પણ બહુ સરસ હતી. બા ચા પીવે છે અને ચાલો તમને ગ્રીનરી બતાવું. અમે ત્યાંથી નીકળ્યા અને બ્રિજનું કામ ચાલતું હતું. આ બ્રિજનું કામ જલ્દી કમ્પ્લીટ થાય તો જે આવક જાવકવાળા રેગ્યુલર માણસો હશે એમને થોડી અગવડતા ઓછી પડે. હા, નાના છોકરાઓને જે જેસીબી ને હાઇડ્રા ને જે જોવાની મજા આવે ને એ તો ભાઈ અલગ જ મજા છે. ચાલો હવે આપણે બેનની ઘરે પહોંચી ગયા છીએ. ત્યાં પહોંચ્યા ત્યાં ખબર પડી કે બેને તો પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે. ચાલો હવે આપણે મસાલો બનાવવાનું ચાલુ કરી દઈએ. ચાલો હવે આ પાણીપુરીનો મસાલો બની ગયો છે અને થોડોક મસાલો મોરો રાખ્યો તો અલગથી, કારણ કે બા છે ને બહુ તીખું ખાઈ નથી શકતા એટલે. પછી અમે 4 ફ્લેવર્સનું પાણી બનાવ્યું અને પાણીપુરીની પ્લેટ રેડી થઈ ગઈ છે. તો જુઓ કેવી લાગે છે. તો ચાલો બધા પાણીપુરી ખાવા. પછી બધા ફ્રી થઈને વાતું કરવા બેઠા અને આઈસ્ક્રીમ મગાવ્યો. આ બા આઈસ્ક્રીમ ખાય છે તો ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. પછી અમે સૂઈ ગયા. સવારે ત્યાંથી નીકળ્યા અને આ ટેમ્પો અમારી આગળ હતો, છોટા હાથી તો છેલ્લે સુધી આગળ હતો. હમણાં તમને હું ગિરનારના દર્શન કરાવું. આ છે ગેટ એનો અને રાઈટ સાઈડ છે ગિરનાર જો છે ને રાઈટ સાઈડ. આ એકદમ એનો એન્ટ્રી ગેટ છે. તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય.